નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. સમાચારોની વિસ્તારથી વાત કરીએ તો હિંમતનગરના માકડી ગામે ખેતરમાં મહાકાય અજગર પકડાયો છે. સર્વપ્રથમ અજગર દેખાતા ગામ લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. આ અજગર સામાન્ય કરતા વધારે વિશાળ જોવા મળ્યો હતો. લગભગ 14 ફૂટથી વધારે લાંબો અને અંદાજિત 35 કિલોથી વધુ વજન ધરાવતા આ અજગર છે. આટલા વિશાળકાય અજગરને જોઈ લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. અજગરને જોતા જ ગ્રામજનોએ જીવદયા પ્રેમીને જાણ કરી દીધી હતી. જીવદયા પ્રેમી એવા ભારતસિંહ રાઠોડને પણ જાણ થતા જ તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્યારબાદ જહેમત કરીને ભારતસિંહ રાઠોડે અજગરનું રેસ્ક્યુ કર્યું હતું. અજગરનું રેસ્ક્યુ કરીને તેને સુરક્ષિત રીતે જંગલમાં છોડી મૂકવામાં આવ્યું હતું. તો આ તરફ વાત કરીએ અજગર હિંમતનગરના માકડી ગામની, જ્યાં ખેતરમાં મહાકાય અજગર પકડાયો છે. અજગર દેખાતા ગામ લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. આ અજગર સામાન્ય કરતા પણ વધારે વિશાળ જોવા મળ્યો હતો. લગભગ એની લંબાઈ 14 ફૂટની હતી અને અંદાજિત 35 કિલોની વધુ વજન ધરાવતો અજગર હતો. તો આ તરફ ભાવનગર મહાનગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે માણસના મૃત્યુ પછી પણ રોડ નડે છે. શહેરના કપરા રોડમાં આવેલા રૂવાપરી રોડ પર શમશાન યાત્રામાં જનાર લોકોની હાલત જે બની છે તેના દ્રશ્યો સામે આવ્યા હતા. આજે સવારે એક મૃતકની શમશાન યાત્રામાં જતા લોકોના દ્રશ્યો જોઈને ભાવનગર મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીઓના પાપે પ્રજાને કમનસીબે મોતનો મલાજો પણ નથી જાળવી શકાતો તેવી સ્થિતિ સર્જાઈ છે. આ વિસ્તારમાં આ જ રોડ પર શમશાન યાત્રા હોવાથી રોજે 2-3 શમશાન યાત્રાની હાલત આવી થાય છે. અનેક રજૂઆતો છતાં આ રોડના ખાડા કે કીચડ ઓછો થતો નથી અને લોકોને રોજિંદા જીવનમાં તો તકલીફ પડે જ છે, પરંતુ મર્યા પછી પણ મહાનગરપાલિકા શાંતિ લેવા નથી દેતી તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. તો વાત કરીએ વલસાડ જિલ્લાની. વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં નદી નાળાઓ હજુ પણ તોફાની સ્વરૂપે વહી રહ્યા છે. ત્યારે ધરમપુરના સિદુંબર ગામમાં એક મહિલાનું અવસાન થતા પરિવારજનો અને ગામના લોકોએ નદીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી અંતિમ યાત્રા કાઢવા મજબૂર થયા હતા. સિદુંબર ગામમાંથી વહેતી માન નદીમાં ઉપરવાસમાં થયેલા વરસાદ અને ભારે વરસાદથી અત્યારે નદી તોફાની સ્વરૂપે વહી રહી છે. નદી પર બનાવવામાં આવેલો લો લેવલ કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને નદીના પાણી કોઝવે પરથી તેજ ગતિથી પસાર થઈ રહ્યા છે. ત્યારે ગામમાં એક મહિલાનું મોત થતા ગામ અને શમશાન વચ્ચેથી વહેતી નદી પસાર કરવી જરૂરી હોવાથી મૃતકના પરિવારજનો અને ગામ લોકોએ પોતાના જીવને પણ જોખમમાં મૂકી માન નદીના પ્રવાહમાંથી અંતિમ યાત્રા કાઢવા મજબૂર બન્યા હતા. અગાઉ પણ અનેક વખત આવા દ્રશ્યો સામે આવી ચૂક્યા છે. ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્તારમાંથી જ જિલ્લાની તમામ નાની મોટી નદીઓ અને ખાડીઓ વહે છે, જેમાં ભારે વરસાદના વખતે લો લેવલ કોઝવે પર અને નાના પુલ પર પાણી ફરી વળે છે. આથી કલાકો સુધી બંને તરફનો સંપર્ક ખોરવાય છે. જોકે ક્યારેક આવી દુઃખદ બનતી ઘટનાઓ વખતે લોકોએ પોતાના જીવને જોખમમાં મૂકી શમશાન સુધી કે પોતાના કામ માટે નદી નાળાઓ આવી જ રીતે પસાર કરવા પડે છે. આજે સિદુંબર ગામમાં પણ બનેલી આ ઘટનામાં દ્રશ્ય આ વિસ્તારની કરુણતા દર્શાવી રહ્યા છે, જ્યાં લોકો પોતાના મૃતક સર્જનને અંતિમ વિદાય આપવા અને અંતિમ ક્રિયા માટે પોતાના પણ જીવને જોખમમાં મૂકી રહ્યા છે. અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં વધુ વરસાદ વખતે આવી પરિસ્થિતિ સર્જાય છે, ત્યાં તો લો લેવલ પુલ કે કોઝવેની ઊંચાઈ વધારવી જરૂરી બની છે. કેન્દ્ર સરકારના હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા ગુજરાત આવશે. ગુજરાતમાં હર ઘર તિરંગા યાત્રાની શરૂઆત કરાવશે. 10 ઓગસ્ટે રાજકોટ ખાતેથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરાવશે. 10 ઓગસ્ટે રાજકોટ ખાતેથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરાવશે. હર ઘર તિરંગા
યાત્રા અભિયાન 10 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી ચાલશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત ખાતેથી હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરાવશે। આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતની મુલાકાત લીધી હતી અને આશરે 2 કિલોમીટર સુધી તિરંગા પદયાત્રામાં લોકો જોડાયા હતા। હર ઘર તિરંગા માટેની પદયાત્રામાં મોટી સંખ્યામાં અનેક લોકો જોડાયા, જ્યાં આ યાત્રાને મુખ્યમંત્રી દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ એક પદયાત્રામાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ પણ હાથમાં તિરંગા લઈ ઉત્સાહભેર મુખ્યમંત્રી સાથે સામેલ થયા હતા। આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશમાં 13 થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનની જાગૃતિ માટે પદયાત્રા સુરત ખાતે યોજવામાં આવી હતી। प्रदेश भाजपा कार्यालय पर हमारे पार्टी के राष्ट्रीय महासचिव श्री तरुण चुग जी विशेष करके हर घर तिरंगा कार्यक्रम के अंतर्गत हर प्रदेशों में बैठक प्रदेशों में चल रही है, उसके श्रृंखला में आज गुजरात में माननीय प्रदेश अध्यक्ष श्री CR पाटिल जी की उपस्थिति में, जिसमें विधायक, जिला के अध्यक्ष, प्रभारी, प्रदेश भारतीय जनता पार्टी के पदाधिकारी, सम्माननीय विशेष जो उपस्थित व्यवस्था के जिम्मेवारी वाले सभी लोगों की एक बैठक हुई। हम सभी जानते हैं कि 15 अगस्त हमारे लिए स्वातंत्र्य पर्व है, लेकिन इस पर्व को जन जन तक जाने के लिए देश के प्रधानमंत्री आदरणीय मोदी जी ने अपने मन की बात में भी कहा था, आखिरी मन की बात में, और कई सालों से हमने जिस तरह से 2-3 साल से झंडा फहराने के प्रावधानों में जो कुछ सरल किया है, जिसके कारण हर व्यक्ति इस तिरंगे को फहरा सके और हर घर राष्ट्रीय पर्व का उत्सव कैसे मनाएं। ये कार्यक्रम भले ही हम पार्टी के द्वारा कर रहे हैं, लेकिन ये कार्यक्रम देश की प्रजा का है। तो इसके अंतर्गत हम लोग रैलियां निकालेंगे महानगरों में, जिसमें कोई केंद्रीय नेतृत्व से या प्रदेश के नेतृत्व के रैली के अगुवाई करेंगे। वैसे ही हमारे अभी सभी मंडल करीबन 585 मंडल हैं भारतीय जनता पार्टी संगठन के, तो हर मंडल में भी कोई न कोई प्रतिनिधि जाएंगे और जनता को जोड़ के, ये सिर्फ भाजपा का कार्यक्रम नहीं है, ये कार्यक्रम पूरी देश की प्रजा का है। हम सहयोग सबका लेकर इस कार्यक्रम को कर रहे हैं और हर घर तिरंगा कैसे पहुंचे उसकी व्यवस्था भी हम कर रहे हैं। इसके बिक्री केंद्र भी बनेंगे, इसको कार्यालयों से भी वितरित होगा। सरकार की ओर से भी बहुत सारी व्यवस्था अपने तंत्र के द्वारा भी की है। तो हर घर तक तिरंगा पहुंचे, तिरंगा लगाएं और 14 तारीख जिसको हम कहते हैं विभाजन की विभीषिका, वो दर्दनाक दिन देश की 2 भुजाएं जैसे कट गई, उस घटना को भारत की पीढ़ी याद रखे। इसके लिए इस विभाजन विभीषिका का ये दर्दनाक घटनाएं जो हुई है, वो आने वाली इस देश की पीढ़ी याद रखे। स्वतंत्रता हमें जो मिली है वो इतनी सस्ती नहीं है। मिलने से पहले भी शहादत, मिलने के बाद भी कितने लोग उखड़ गए, बिछड़ गए, मौत के घाट उतारे, वो सारी डिटेल हम जब प्रेस वार्ता करेंगे तब प्रदेश में करेंगे। હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પાલનપુરના હિન્દુ સંગઠનો દ્વારા મોટી સંખ્યામાં એકત્રિત થઈ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં શ્રાવણ માસમાં ચાલતા કતલખાના પાલનપુર તેમજ આજુબાજુના વિસ્તારમાં તપાસ કરાવી તાત્કાલિક ધોરણે બંધ કરાવવા માંગ કરી છે। જેમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવી હિન્દુ સંગઠનના આગેવાનોએ રજૂઆત કરતા કહ્યું હતું કે પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયું હોવાથી હિન્દુ સ્ત્રીઓ અને પુરુષો શ્રાવણ માસમાં ધાર્મિક ક્રિયાઓ કરતા હોવાથી આ મહિનામાં કતલખાનામાં જીવ હિંસા કરતા હોય, જેથી લોકોની લાગણી દુભાતી હોવાથી પાલનપુર તાલુકામાં ચાલતા કતલખાના તાત્કાલિક બંધ કરાવવા મહેરબાની કરશો।
જે પાલનપુરમાં કતલખાના ચલાવવામાં આવે છે તે ખરેખર ગેરકાયદેસર છે. તેવી પાલનપુરમાં અનેક દુકાનો છે, તેમાં કોઈ જીવ હિંસા કરવા વાળાઓ પાસે લાયસન્સ નથી, જેવા કે મટનવાળા, ચિકનવાળા કે મચ્છીવાળા. આ લોકો પાસે કોઈ પણ દુકાન ચલાવવાના આધાર પુરાવા નથી. પણ મદદનીશ કમિશનરની કચેરી ખોરાક અને ઔષધ નિયમ તંત્ર તરફથી કોઈ પણ જાતની પશુને કતલ કરવાની મંજૂરી આપી નથી, જેવું આવેદનપત્ર હિન્દુ સંગઠન દ્વારા કલેક્ટરને પાઠવી રજૂઆત કરી છે. પઢિયાર બજરંગ દળ જિલ્લા સંયોજક પાલનપુર આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને સમસ્ત હિન્દુ સંગઠનો દ્વારા શ્રાવણ માસ જે હિન્દુ સમાજનો જે પવિત્ર તહેવાર ચાલે છે તેને લઈને જે પાલનપુર તાલુકામાં કે પાલનપુર આજુબાજુના વિસ્તારોમાં જે કતલખાના ચાલે છે, લીગલી ચાલતા હોય કે અનલીગલી ચાલતા હોય, તો મારું એટલું માનવું છે કે તે તાત્કાલિક ધોરણે તે બંધ કરવામાં આવે. હિન્દુ સમાજની આમાં લાગણી દુભાઈ રહી છે, તો સરકારશ્રીને, કલેક્ટર સાહેબશ્રીને અમારે બધાને ભેગા વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આના ઉપર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી અને કતલખાના બંધ કરવામાં આવે. અસ્તુ. રાજકોટમાં ભરેલી આગની ઘટના બાદ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સહિત તાલુકા સેન્ટરોએ તંત્ર દ્વારા હોસ્પિટલો, શાળા, કોલેજ, મોલ, આઈસીયુ સહિતના એકમોમાં ફાયર સેફટીને લઈ તપાસ કરવામાં આવી રહી છે. જ્યાં પાલનપુરમાં ધાર્મિક સ્થળોની તપાસ દરમિયાન ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું છે. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન ફાયર સેફટી માટેની બોટલો લગાવેલી જણાઈ હતી, જે આગની હોનારતમાં બચાવ કામગીરી માટે પર્યાપ્ત થઈ શકે તેમ નથી. આથી કાયદેસર રીતે ફાયર એનઓસી મેળવી નિયમ મુજબ ફાયર સેફટી ઉપલબ્ધ કરવા માટે નોટિસ આપવામાં આવી છે. જો નોટિસનું ઉલ્લંઘન કરી સમય મર્યાદામાં ફાયર સેફટીની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો સીલ કરવામાં આવશે. જેમાં પાલનપુર ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે પાલનપુર શહેરમાં જે પણ એકમોએ હજુ સુધી ફાયર સેફટીની વ્યવસ્થા કરી નથી, ફાયર સેફટીની વ્યવસ્થા છે પરંતુ કાર્યરત નથી અથવા તો એનઓસી મેળવી નથી, તેવા અત્યાર સુધીમાં કુલ 250 થી વધુ એકમોને નોટિસ આપવામાં આવી છે. જેમાં કામગીરી કેટલે પહોંચી તેનું સતત ફોલોઅપ પણ લેવામાં આવી રહ્યું છે. કચ્છ એ કળા કારીગરોનું હબ માનવામાં આવે છે. અહીં અનેક કળાઓ સાથે સંકળાયેલા કારીગરો છે અને અહીંની કળા પણ વૈશ્વિક સ્તરે ખૂબ જ ચમકી છે. રોગાન કળા હોય, અજરખ કળા હોય કે પછી ભરત ગૂંથણ હોય, દરેક ક્ષેત્રે કારીગરોએ પણ રાજ્ય સ્તરની માંડીને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી નામના મેળવી છે. ત્યારે આજે આપણે વાત કરીશું આહિર સમાજના મહિલા કારીગર નીમુબેન આહિરની, કે જે ટ્રેડિશનલ આર્ટ વર્ક, ગૂંથણ અને મિરર વર્ક સાથે સંકળાયેલા છે. તેમણે પોતાની બ્રાન્ડ પણ શરૂ કરી છે, તો સાથે જ પોતાની સાથે અન્ય 120 જેટલી મહિલાઓને પણ પગભર કરી છે. મૂળ કચ્છના ખાવડાના ખોડપરના અને હાલમાં ભુજના માધાપર ખાતે રહેતા નીમુબેન આહિર, કે જેઓ છેલ્લા 5 વર્ષથી મિરર વર્ક અને ગૂંથણ વર્ક કરે છે. આમ તો આહિર સમાજની મહિલાઓ ભરત ગૂંથણનું કામ કરતી જ હોય છે, ત્યારે નીમુબેન કંઈક અલગ કરવાની ભાવના સાથે મિરર વર્ક શરૂ કર્યું હતું. આહિર સમાજની બહેનો નાનપણથી જ પોતાના માટે ચડિયાચોળી, ઘર માટે તોરણ બનાવતા કોઈ પણ જાતની નવીનતા ન હતી. ત્યારે ઓનલાઈન તેમણે બ્લાઉઝ અને સાડી તેમજ કુર્તીમાં કામ કરવામાં આવે તો સારો એવો રિસ્પોન્સ મળી શકે તેમ છે અને કમાણી કરવાની પણ સારી તક જણાઈ હતી. નીમુબેને આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના દ્વારા કરવામાં આવતું ભરત ગૂંથણનું અને મિરર વર્કનું કામ વિડીયો બનાવીને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પોસ્ટ કરતા અને આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી જ તેમને ઓર્ડર આવવાના શરૂ થયા હતા અને પોતાની આહિર આર્ટ હેન્ડીક્રાફ્ટ નામની બ્રાન્ડ શરૂ કરી હતી. નાના પાયેથી શરૂઆત કરી હતી, ઝીરો બેલેન્સ થી શરૂઆત પણ કરી હતી, બહુ નાના બજેટ થી, કેમ કે પેલા અનુભવ નતો કે કેવી રીતના કરવું. પછી જેમ જેમ આગળ ચાલતા ગયા તેમ તેમ અનુભવ થવા લાગ્યો, ઓર્ડર મળવા લાગ્યા અને કામ આગળ નીકળવા લાગ્યું. ખાસ કરીને વાત કરી કઈ નામની બ્રાન્ડ આપણે ઊભી કરી છે અને કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે? ઇન્સ્ટાગ્રામ ઉપર આહિર આર્ટ હેન્ડીક્રાફ્ટ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ઉપર, ત્યાં ઓનલાઈન નાના પાયેથી શરૂઆત કરી હતી. જેમ કે બેનો વર્ક કરતી હોય એમના વિડીયો બનાવી અપલોડ કર્યા અને બારેથી ઓર્ડર લીધા. ખાસ કરીને વિદેશમાં પણ આપની પ્રોડક્ટ સેલ થતી હોય છે, શું કહેશો? હા, વિદેશમાં કેમ કે ઇન્સ્ટાગ્રામ બધા લોકો યુઝ કરે છે, તો ઇન્સ્ટાગ્રામ વાયરલ વિડીયા થાય ત્યાંથી જ ઓર્ડર મળે છે. વિદેશમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા ત્યાંથી પણ ઓર્ડર આવે છે. ખાસ કરીને મિરર વર્ક છે નવરાત્રીના સમયમાં વધારે ચાલતું હોય છે, શું કહેશો? હા, નવરાત્રીમાં સુરત, મુંબઈ
એવી જગ્યાએ બહુ જ સેલિંગ થાય છે. પેલા તો નાના પાયેથી શરૂઆત કરી, પણ અત્યારે 118 થી 20 જેટલા બહેનો છે જે રોજ કામ કરે છે, રોજગારી મેળવી રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ, આપ એક મહિલા છો ને આ કળા સાથે અન્ય પણ કારીગરો જોડાયેલા છે, આગળ આવ્યા છો અને બીજાને પણ પગભર કર્યું છે, કેવી લાગણી અનુભવ? બહુ સારું લાગે છે. જો કે અત્યારે 118 થી 20 બહેનો છે. હું એવું ઈચ્છું કે ભવિષ્યમાં 118 બહેનો માંથી 1018 બહેનો થાય એવી આશા રાખું છું, અને મારા થ્રુ બીજાને રોજગાર મળે, અને બહેનોથી જ અમારું ઘર ચાલી રહ્યું છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયા મહારાષ્ટ્રમાં પડી રહેલા અવિરત વરસાદને પગલે મહારાષ્ટ્રમાં આવેલા પ્રકાશ અને હતનૂર ડેમમાંથી સતત પાણી છોડવામાં આવતા ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક આવી રહી છે, જેના કારણે ડેમની સપાટી રૂલ લેવલની નજીક પહોંચતા ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ડેમના અધિકારીઓ દ્વારા ગતરોજથી ડેમના 4 દરવાજા 4 ફૂટ ખોલીને 46,000 ક્યુસેક જેટલું પાણી હાલ તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમની સપાટીની વાત કરીએ તો હાલ ડેમની સપાટી 334 ને 56 ફૂટ પર પહોંચી છે, જ્યારે ડેમનું રૂલ લેવલ 335 ફૂટ છે, જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. હાલ તો ડેમના અધિકારીઓ દ્વારા ડેમના ઉપરવાસમાંથી આવી રહેલા પાણીની આવકનું સતત મોનિટરિંગ કરીને ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવામાં આવી રહ્યું છે. મારું નામ ચૌધરી હિમંતકુમાર છે, કાર્યપાલક ઇજનેર ઉકાઈ તરીકે ઉકાઈમાં ફરજ બજાવું છું. આજે તારીખ 7/8/2024ના રોજ ઉકાઈ ડેમનું લેવલ 334.52 છે, ઇનફ્લો 74,000નો છે, અને 335નું રૂલ લેવલ હોવાથી મેન્ટેન કરવા માટે ગઈકાલથી ગેટ ઓપરેશન શરૂ કરેલ છે. તેમાં કેનાલ વાટે 600 ક્યુસેક, હાઇડ્રો વાટે 16,000 ક્યુસેક, અને ગેટમાં 4 ગેટ 4 ફૂટ ખોલીને 28,000નો આઉટફ્લો, ટોટલ 46,000નો આઉટફ્લો ચાલુ કરેલ છે. આને લઈને તાપી નદીની આસપાસ આઉટફ્લો ગેટ ઓપરેશન કરવાથી તાપી નદીના આજુબાજુના ગામોને એલર્ટ કરી દેવામાં આવેલ છે. ગાંધીનગરમાં છેલ્લા 2 દિવસથી વનરક્ષકના ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેઓની માંગ છે કે સરકાર દ્વારા સીબીઆરટી પદ્ધતિ દ્વારા રદ કરવામાં આવે અને વન સંરક્ષકની જે જગ્યા છે તેમાં વધારો કરવામાં આવે અને પરીક્ષા લેવામાં આવે, જેની પરીક્ષાની શિફ્ટ વાઇઝ પરિણામની જાહેરાત કરવામાં આવે, તે માંગ સાથે વિરોધ કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે સોમવારે ગાંધીનગર શહેરના રામકથા મેદાન ખાતે હજારોની સંખ્યામાં ઉમેદવારો એકઠા થયા હતા. તેઓના સમર્થનમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ આવ્યા હતા. રાત્રિ દરમિયાન વિદ્યાર્થીઓ રામકથા મેદાન ખાતે રોકાયા. પોલીસે વહેલી સવારે આવીને તેઓને કોઈપણ જાતની પરમિશન ન હોવાને કારણે ડિટેન કર્યા. ત્યારબાદ બીજા દિવસે પણ ઉમેદવારો સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓની આગળ તેઓએ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને પણ ડિટેન કર્યા. તેઓને મુક્ત કરવા સહિતની માંગને લઈ વિરોધ નોંધાવ્યો. ત્યારબાદ પોલીસ દ્વારા તમામ ઉમેદવારોને શાંતિપૂર્ણ માહોલમાં સત્યાગ્રહ છાવણી ખાતે ખસેડવામાં આવ્યા. વિદ્યાર્થીનું પ્રતિનિધિત્વ મંડળ જિલ્લા એસપીને મુલાકાત કરીને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સાથે જઈ શકે છે રજૂઆત માટે. હું છેલ્લા 5 વર્ષથી પ્રિપરેશન કરું છું, અને અમને આટલો વિશ્વાસ છે કે અમે આ ભરતીમાં પાસ જ છીએ. અમારું ફિઝિકલ થઈ જાય છે, અમે છેલ્લા 6 મહિનાથી ફિઝિકલની તૈયારી કરીએ જ છે. અમે બસ એટલું કહેવા માંગીએ છીએ કે જે 8 ગણા લિસ્ટ બહાર પાડી એ બધા, અને અમારું બધાના માર્ક્સ મૂકી દો તમે. અમે એવું નહીં કહેતા કે અમારું નામ હોવું જ જોઈએ, કેમ અમારું નામ નથી, એમ કહીએ છીએ કે 8 ગણા જે છે એ લોકોનું નોર્મલાઇઝેશન, અમારું બધાનું નોર્મલાઇઝેશન પહેલાં અને પછીના માર્ક્સ જાહેર કરી દો. બસ આટલી જ છે. ફોરેસ્ટની તૈયારી કરું છું. માગણીઓ તો અમારી એટલી જ છે કે જે તમે કીધું હતું કે અમે પારદર્શક રીતે આ એક્ઝામ લઈશું, સીબીઆરટી લાયા અને પારદર્શક રીતે એક્ઝામ લઈશું, તો અમારે તમારે આશા એ છે કે પારદર્શિતા જે તમે કહી રહ્યા છો એ કઈ રીતે બતાવશો. 8 ગણાનું લિસ્ટ માગી રહ્યા છો, અમે કંઈ નહીં માગી રહ્યા. 8 ગણાનું લિસ્ટથી તમે બહાર પાડી દીધું, મતલબ તો માર્ક્સ તો તમારી જોડે હોવા જ જોઈએ ને. એક ક્લિકની જરૂરત છે, એક ક્લિકમાં એ 8 ગણાના માર્ક્સ બી આવી જશે, નોર્મલાઇઝેશનના બધી ખબર પડી જશે. એનાથી અમને એટલો આઈડિયા આવશે કે અમારા આટલા માર્ક્સ છે, આ શિફ્ટવાળાના આટલા માર્ક્સ હતા ને આટલા નોર્મલાઇઝેશન થયું, તો અમને ખુદના આઈડિયા આવશે. હવે આગળની પ્રિપરેશન કરીએ, ગ્રાઉન્ડની તૈયારી કરીએ કે છોડી દઈએ, કે પછી આગળ જે એક્ઝામ આવે એની તૈયારી કરીએ. અમને કેવી રીતે ખબર પડશે કે અમારો બીજા રાઉન્ડમાં, ત્રીજા રાઉન્ડમાં નંબર આવશે કે નહીં આવીએ. હવે એવું ઉંમરના એક એવા સ્ટેજ ઉપર પહોંચી ગયા જે અમે 5-6 વર્ષ સુધી, 10 વર્ષ સુધી મહેનત નહીં કરી શકીએ.
સમજી લો કે આ છેલ્લી જ ભરતી છે અમારે એ રીતે તૈયારી કરવાની છે. તો માંગણી એ જ છે 8 ગણાના જે લિસ્ટ માર્ક્સ એ જાહેર કરો. 40 ગણા કહી રહ્યા છો કે અમે 40 ગણાનું લિસ્ટ આપશું, તો ખાલી દોડવા માટે જ બોલાવવાના હોય તો અમે અમારા ગ્રાઉન્ડ ઉપર રોજ દોડવા જઈએ જ છે, તો ત્યાં બી અમે દોડી લઈશું. ત્યાં ભાડું ખર્ચીને ત્યાં ખાલી દોડવા માટે અમારે નહીં આવું. અમારે નોકરી લેવી છે, અમે કેપેબલ છીએ ફિઝિકલનું ગ્રાઉન્ડ પાસ કરવા માટે. અમારી એટલી પેલી એ છે કે અમે પાસ કરી શકીએ. તો તમે 8 ગણાના માર્ક્સ જાહેર કરો, 40 ગણાનું લિસ્ટ જાહેર કરવાની તમારી જરૂર નહીં. એ તો અમને ખબર પડી જશે અમે 25 ગણામાં આવીએ છીએ કે 40 ગણામાં આવીએ છીએ કે 8 ગણામાં આવીએ છીએ, તો અમે એ રીતે પ્રિપરેશન કરશું. શ્રાવણ માસના પ્રારંભ સાથે ઠેર ઠેર શિવાલયોમાં શિવજીની આરાધના શિવ ભક્તો દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે શાળાએ જતા બાળકો શિવ પૂજાથી વંચિત ન રહી જાય તે માટે શાળા પરિવાર દ્વારા 6 જ્યોતિર્લિંગની પૂજા અર્ચના કરવાનું અનોખું આયોજન કરવામાં આવ્યું છે. અમીરગઢ તાલુકાના વિરમપુર પંથકમાં સૌથી વધુ આદિવાસી પ્રજા વસવાટ કરે છે. ત્યારે આ વિસ્તારમાં આવેલી પ્રમુખ વિદ્યાલયના પરિવાર દ્વારા શાળા પટણાંગણમાં 6 જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે અને સવારે વિદ્યાર્થીઓ અક્ષર જ્ઞાન મેળવવા પહેલા શિવજીને જળાભિષેક તેમજ બિલીપત્ર અર્પણ કરી દિવસનો પ્રારંભ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અયોધ્યામાં રામજી બિરાજમાન હતા. તે સમયે આ શાળા અયોધ્યાના ઓફિશિયલ ટ્વિટર પર છવાઈ ગઈ હતી. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં વિરમપુર ખાતે પ્રમુખ વિદ્યાલય આવેલી છે. આ વિદ્યાલયમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો અભ્યાસ કરે છે, જે સનાતન ધર્મથી ખૂબ જ વેગળા છે, વંચિત રહેલા છે, જેમને સંસ્કૃતિનું જ્ઞાન મળે એ હેતુથી 7 દિવસ અલગ અલગ દેવી દેવતાઓની આરાધના સ્વરૂપે આરતી, ધૂન, પ્રાર્થના, સ્તુતિ વગેરે કરવામાં આવે છે. આજે શ્રાવણ માસ છે, તો શ્રાવણ માસના સમગ્ર મહિના દરમિયાન બાળકોને શિવ પૂજા, શિવ આરાધના, સ્તુતિ વગેરે દ્વારા બાળકોમાં સાંસ્કૃતિક અને ધાર્મિક જ્ઞાન પ્રસરે એવા હેતુથી આ બધા પ્રયત્નો કરી રહ્યા છીએ, જેની શુભ શરૂઆત, બાળકોના શિક્ષણની શુભ શરૂઆત ધાર્મિક વિધિ વિધાનથી જ કરવામાં આવે છે. આ ધાર્મિક વિધિ વિધાન કર્યા બાદ જ શિક્ષણની શુભ શરૂઆત કરવામાં આવે છે. હું ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં રહું છું. બનાસકાંઠા જિલ્લામાં વધારે આદિવાસી વસ્તી રહે છે. તેમને ભગવાન વિશે બહુ જ ઓછું જ્ઞાન છે. તેથી અમારા પ્રમુખ વિદ્યાલય શાળામાં અમે અઠવાડિયાના 7 દિવસ અલગ અલગ ભગવાનની પૂજા કરીએ છીએ અને શ્રાવણ માસના દરમિયાન અમે શિવલિંગોની પૂરા જ વ્યવસ્થાપૂર્વક તેમને સરસ રીતે અમે શિવલિંગની પૂજા કરીએ છીએ. અમારી શાળામાં બધા જ બાળકો બહુ શ્રદ્ધાપૂર્વક ભગવાનની ભક્તિમાં લીન રહે છે. અમારે સવારે સૌથી પહેલાં જ અમે સ્કૂલમાં આવીને બધા જ ભગવાનનું નામ લઈએ છીએ. અમારા ક્લાસમાં આવતા પણ અમે સરને ભગવાનનું નામ લઈને જ તેમને બોલાવીએ છીએ. અમારી શાળામાં ભગવાન માટે ઘણું બધું કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના આંતરિક વિસ્તારમાં અમારી પ્રમુખ વિદ્યાલય શાળા આવેલી છે. તેમાં અમે રોજ પૂજા પાઠ કરીએ છીએ. શ્રાવણ મહિનાના દરમિયાન અમે 6 શિવલિંગની સ્થાપના કરી છે. તેમાં અમે રોજ અભિષેક કરીએ છીએ, પૂજા અર્ચના કરીએ છીએ, શિવજીની આરાધના કરીએ છીએ, ભજન કરીએ છીએ અને બધા બાળકો તેમનું આરાધના કરીએ છીએ. બધા બાળકો શુદ્ધ મનથી તેમની પૂજા અર્ચના કરીએ છીએ. તેના પછી જ અમે અમારા ક્લાસરૂમમાં જઈએ છીએ. તહેવારની મોસમ પૂરજોશમાં ચાલી રહી છે. પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે હવે તહેવારના સમયે રાંધણ ગેસ અને ખાદ્ય તેલના આસમાને ચડી ચૂકેલા ભાવને કારણે સામાન્ય પ્રજાની તો કમર તૂટી જ ગઈ હતી, પરંતુ હવે તહેવારના સમયે ફરસાણ, મીઠાઈ અને ફરાળી વાનગીનું વેચાણ કરતા વેપારીઓની પણ મૂંઝવણ વધી છે. કારણ કે તેલ અને રાંધણ ગેસના ભાવમાં આવેલા તોતિંગ વધારા અને બીજી તરફ મંદીનો માહોલ, અને હવે એમાં પણ વેપારીઓનું કહેવું છે કે ફરાળી વાનગીઓ અને મીઠાઈ ફરસાણમાં ભાવ વધારો કરીએ તો ગ્રાહકોને પોસાય એમ નથી, અને બીજી તરફ ભાવ ન વધારીએ તો પણ વેપારીઓને નફો મળતો નથી. આ રીતે આવી સ્થિતિનું નિર્માણ થયું છે. અત્યારે મોંઘવારી એટલી રીતે વધતી જાય છે કે રાંધણ ગેસની અંદરમાં ભાવ વધે છે, જેની હિસાબે તકલીફ પડે છે. પછી ખાદ્ય તેલની અંદરમાં
કે જ્યારે આમ ગરીબ માણસો કોઈ વસ્તુ લેવી હોય તો એ વિચારીને બધી કરે છે. તો આ હતા મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેશો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.